આપણે હવે નીકળી ગયા છીએ ઐતિહાસિક ધરોહર જોવા માટે. તો પહેલા એક કામ કરીએ, ચા પી લઈએ, કારણ કે સવારમાં ચા તો જોઈએ. કોને કોને ચા જોઈએ સવારમાં એ કમેન્ટ કરજો. આપણે સ્પેશિયલ જગ્યા આવી ગઈ છે રજવાડી, તો પહેલાં ત્યાં ચા પીશું. આ છે અમારી ચા પીવાની રોજની બેઠક, રજવાડી ચા. હવે અમે નીકળી ગયા છીએ અને આ છે અમારો થોડો નાસ્તો, કારણ કે ત્યાં કંઈ મળે ના મળે. અને આપણે જે ગામમાં આવ્યા છે એ ગામનું નામ છે, અહીંયા ગોગા મહારાજના મંદિરથી આપણે શરૂઆત કરીએ. જય ગોગા મહારાજ અંબાપુર ધામ. આપણે આવી ગયા છીએ અત્યારે અંબાપુર ગામમાં. મહારાજ, ઓ મહારાજ, અખંડ જ્યોત સ્વરૂપી માં અંબાજીનું મંદિર. શું કે મહારાજ? અમે રસ્તામાં મેં મહારાજને જોયા હતા, એટલે મેં કહ્યું મહારાજ એક સરસ મજાની જૂનવાણી વસ્તુ, જેને કે રાવણ હથ્થો, બરાબર છે. તો આપણે મહારાજને કહીશું કે કંઈક મસ્ત ધૂન સંભળાઈ દે. કેટલી સરસ મજાની મીઠી ધૂન વાગી રહી છે. માના ધામે માની આરતી વાગી રહી છે. માતની જય. ભગવાન માતાજી ગાડીઓ તમારા એ ધંધામાં કમોણીમાં લાખો કરોડોનો મારી અંબા ઘઉં લાભ આલે. થેન્ક યુ મહારાજના આશીર્વાદ લઈને હવે આપણે આપણો બ્લોગ સ્ટાર્ટ કરીશું. અંબાપુર ગામની અંદર અમે આવી ગયા છીએ અને અંબાપુર ગામની અંદર એન્ટર થતાની સાથે જ અમને પહેલા મળ્યું ગોગા મહારાજનું મંદિર અને હવે મળ્યું રામદેવ પીર મહારાજનું મંદિર. અને એક્ઝેક્ટ એની સામે જેની હું વાત કરી રહ્યો હતો, આપણી ધરોહર એટલે અંબેમાનું ધામ અને અંબાપુરની પૌરાણિક વાવ, ગાંધીનગર વિસ્તારની અંદર આવેલું અંબાપુર ગામની અંદર અંબાપુરની વાવ એટલે આશરે 15મી સદીની વાવ છે. અહીંયા એના વિશે માહિતી આપેલી છે કે આ નીચી વળી ધરાવતી 15મી સદીની વાવને વિભિન્ન લંબાઈ 5 ફૂટ કક્ષાના વાળ મંડપ હોવાથી શક્યતા 3 ફૂટની ઉપરના અવશેષો દર્શાવે છે. આ છે માં અંબેનું મંદિર, એક ઐતિહાસિક મંદિર જ્યાં આપણે અંબાપુરની વાવ આવેલી છે. ટાઈમ થોડો અકવર્ડ થઈ ગયો છે એટલે માતાના દ્વાર અત્યારે બંધ છે. સાંજે પૂજાના સમયે માતાના દ્વાર ખુલશે. જો ત્યાં સુધી કદાચ અમે અહીંયા રોકાઈ ગયા તો તમને માતાના પણ દર્શન કરાવીશું. આવો હવે તમને બતાવું જે માટે આપણે આવેલા. આ છે અંબાપુરની વાવ. સુંદર અને અદ્ભુત નકાશી જે તમે અહીંયા જોઈ શકો છો. ગુજરાતના ગાંધીનગર જિલ્લાના અંબાપુર ગામમાં આવેલી એક સુંદર અને ઐતિહાસિક વાવ.
આ વાવ 15મી સદીમાં રાણી રૂડાબાઈ દ્વારા રાજા રણજીતસિંહ વાઘેલાની સ્મૃતિમાં બંધાવવામાં આવી હતી. અમદાવાદ આશરે 20 કિલોમીટર અને અડાલજથી આ વાવ માત્ર 4 કિલોમીટર દૂર છે. આ વાવમાં 5 માળ છે, ઊંડી અને વ્યવસ્થિત રીતે બાંધેલી છે. તેમાં હિન્દુ અને ઇસ્લામિક વાસ્તુકલાનું સુંદર સંકલન જોવા મળે છે. વાવની દિવાલો પર સુંદર કોતરણી અને શિલ્પકૃતિઓ પણ કરેલી છે. આ જગ્યા શાંત અને ફોટોગ્રાફી માટે ખૂબ જ લોકપ્રિય છે. અને હા મિત્રો, તમને આજનો મારો આ વ્લોગ કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો. અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.